હાલો સીતારામ હવદાયરાને જય શ્રી કૃષ્ણ. આ શરૂઆત મારે કરવાની છે. તો બેઠી બેઠી જો રોટલી વઘારી દઉં, ઠામડા ઉટકી દઈશ, તો બેઠા બેઠા હંજવારી કરી દઈશ. એવું કરી દઉં એટલે ટેકો થઈ જાય ને એને જવું છે મારે રેતી ભેગી કરવા. હું ત્યાં બેસીશ, મારાથી ઉભે પગે નથી બેહાશે એટલે તમારે હામી બેસીશ તમારે ભાઈ રોટલી વઘારી દઈશ, ખાઈ લઈએ ને બિચારો. આ તો મેં કીધું શરૂઆત તમે કરો. ગરમ રોટલી ને ભાવે વઘારેલી વઘારી મોડી વઘારી નકર તો વહેલી વઘારી દેવાની. અને પાર્ટનર વિશે કંઈક બોલો. એ વયો વહેલો આજ દુકાન ફેરો કરવા નીરુભાઈ. એટલે આજ છે ને ધૂમધામ અમારી ઉપર છે કા. બપોરે તો લગભગ આવી જાય કે ના. બપોરે તો આવતા રહે પણ અટાણે તો પછી એમ કે એટલે હાલો હાઈ ક્લાસ સવાણું કહેવાય આને ગુજરાતી ભાષામાં, અને વઘારેલી રોટલી કહેવાય. હમણાં મસ્ત મજાની કડકડી બા બનાવી દે. તમે થોડુંક ખાઈ લેજો. બટકું એક દવા પીઓ. હાજે હાજે જ પીવી ને, હાજે પીતી ત્યાં ત્રણ વાંધો જ નથી ને કાંઈ. એટલે સીતારામ દાયરાને આવું છે બધું. આજના વિડીયોમાં જુઓ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. એટલે આવું છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર. શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. અને બચ્ચા પાલટી એક ઉઠી છે ને એક આપણે કણે અહીંયા જુઓ ઉઠી છે. અને વાગવામાં કઈ તો લગભગ આપણે 8 વાગી ગયા છે. હેલો ગુડ મોર્નિંગ. રાધે રાધે. આપણે ઉઠી ગયા છે જઈને રવિવારની રજા કા. રવિવારની રજા છે. કાલથી તો પાછું કન્ટિન્યુ ચાલુ થઈ જાય છે. વાહ જુઓ અહીં વિસાય ખોલાય ને એવું બધું હાલે છે. મીંજરો થઈ ગયો છે, માથે ઉઠી ગયો. અને પાર્ટનર ગયા છે આજ ફેરામાં, ભૂકાના ફેરામાં. આપણે કડીએ આવે છે એટલે હાલો હમણાં જો એને નાસ્તો પાણી કરાવીને બા અમારા ભેગા આવશે. બે છે અહીંયા. હું છે ને ઓલી રેતી કૂતરા છે ને વેર વિખેર કરી નાખી. હવે વેર ફફેર કરી નાખી. વેર ફફેર થયો ને તો વેર ફફેર આખા રોડ ઉપર હાવ પાથરી દીધી છે. ઢોલ ને રેતી રમુહા કરી નાખ્યા છે. ને ઓલું જઈને થાળીનું તો અમે બુંગણ બનાવ્યું હતું, પાર્ટનર લઈ આવ્યા હતા નેટે પાથરવા. એમાં તો એ બાકે કટકે કટકા કરી નાખ્યા, હાવ પૂરું કરી દીધું એનું. એટલે હવે આ કંઈક થોડુંક છોકરાઓને શિરામણ પાણી કરાવીને જાય એટલે ઘડીક ભેરી કરી આવે. હાલો ક્રિશભાઈ ઉઠી ગયા છે ને બ્રશ પાણી કરવા માંડ્યા. અને બાકી હું છે ને ગોદડાને એવું તને હકેલી દઉં અને આપણે છે ને બનાવી નાખી મસ્ત. પેલા તો રેડિયા જેવી ચા અડધી અડધી રકાબી મારીને જાય કે ના બા, એટલે પછી ઉપાધિ નહીં. આપણે સરસ મજાની રેતીને ઢગલો કરી દીધો છે. હવે કૂતરા જે કરી આમાં ભેગી તો કરી લીધી છે. કલાક દોઢ કલાક મહેનત પડીને જુઓ ગલુડિયાને કૂતરાને રેકડા કરે. અને બા કણે જુઓ અહીંયા મસ્ત મજાનો આપણે સાયો છે ઓટો, અહીંયા બેસી ગયા છે ને કામકાજ ચાલુ છે. આપણે જુઓ કડિયાનું હાઈ ક્લાસ. સવારમાં શુભ ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. અને હવે આપણે વાગી ગયા છે 9. અને હવે ઘરે જઈને કંઈક થોડુંક મીઠી કપૂરીને એવું બનાવી, કારણ કે આ મજૂરને નહીં પછી આ તો પાવો જોઈએ. અને વાડીનો એક ધક્કો છે, પાર્ટનર નથી એટલે આપણે નીણ પૂરાનું. અને આ રેતીનો ઢગલો તો જુઓ, આ હાડીઓને તો કટકે કટકા કરી નાખ્યા, લીરું કરી નાખ્યું. જોઈએ ઓળી નાખી હાડી આખી, કટકા બટકા કરીને જુઓ આ હાડીઓના કટકા ઉલરેડી અહીંયા આપણે. અને જે આપણે ટોળાનો ફેડો પાર્ટનરને કેવું જોઈએ, મગવવો જોઈએ. વહેલા હેર બપોર થાય તો આવતા રહીએ તો સારું, કારણ કે હજી જોવાનું કામકાજ ચાલુ છે. બપોર પછી આપણે ફેરો નાખવો બધું છે. અહીંયા આપણે રેતી નાખી દીધી છે, રેતી નળીની આટી પડી ગઈ જો અહીંયા કઈ. નળી તડકાની છે ને ઘેડું પડી ગયું એમાં, આટી પડી ગઈ. પાણી આવે ક્યાંથી એની. મસ્ત મજાનું ચા પાણી બનાવી આવી. બાની બેઠા છે અહીંયા. હાલો તો આપણે જુઓ પલોટે રેતી ભેરી કરીએ. અને આ આપણી ગામની નિશાળ જઈ લો, પરવડે ને પરવડે ધીમા ધીમા હેલા જાય. હાવ બગીચો થઈ પડ્યો પણ. અને અહીંયા આપણે છે કબ્રસ્તાન.
ડૂસા થઈ કરાવતો નથી લે. ડૂસા તો બા આમાં પછી પોર કરાવ્યું તોય કેવડા ડૂસા થઈ પડ્યા. અને આપણે વાગી ગયા છે વાતમાં 9:30 એટલે હવે ચા પાણી ને એવું બધું કમ્પ્લીટ કરી લઈ. બા અને ક્રિશભાઈ જાય નીણ પૂરો કરી આવે ગાડી લઈને. હાઈ કલાસ નજારો જોઈ લ્યો. આ સેલ હજી તો પરવાય છે ને આપણે છે સ્કૂલની દિવાલ. મસ્ત મજાનું જો આ બધાય પડતર મકાન પડ્યા. ક્યાંય કોઈ છે જ નહીં જુઓ આમાં રહેણાંકમાં. આમ જુઓ પડતર બધું માણસ કોઈ રહેતા જ નથી. એટલે આપણે છે ને મકાન બનશે ગામ વચારે હા હાઈ ક્લાસ એકદમ બસ સ્ટેન્ડ બજારને આપણે આપશે ને એની ઓલી કોઈ સમાજની. હાલો વાગી ગયા છે 11:30 અને ઓ મમ્મી બટેટાનું શાક કરવું તારે? કાયમ શેનું કરવું દીકા મારે? ના બટેટાનું નો મજા આવે હો. બટાટાનું બનાવી નાખી બધે ખાઈ લે. મને જો કેનું મજા આવે કહું? મગનું. કાયમ પછી કઠોરે નો ખાય. હા વે તો કરી મગ ઢોકરી પછી સૈણાની દાળ અડદની દાળ તુવેરની દાળ. પણ ભાઈ પછી કાયમી મને પેટમાં મેળે નો રહી બાને નો રહી ગેસ જેવું થઈ ગયું. અને આ ક્યાં એકનું એક શાક છે? હજી કાલે આપણે શેનું બનાવ્યું હતું બા? વાલ ટમેટાનું. એ મેં કીધું તું એટલે બે દીએ તો બટેટાનું શાક ભાવે ને તું કે એકનું એક આ કાંઈ એકનું એક નથી. કંટાળ હવે આજ છે ભાઈ રીઝન આજ છે આપણું આજનું બટેટાનું. એકનો એક શાક નો ભાવે મમ્મી પછી હો. આ છે ને ભાઈ 2-3 દિવસ બટેટાનું શાક જોઈએ. ઓલું હે આપણે ઢોકરી બીટ પડ્યું બધું તો કે બરોબર બીટ પડ્યું ડાયરું બીટ નથી કાઢી ને કઈ કાચી. વાયડું લાગે શાક. હમ. ના બટેટાનું છે ને બધાય ખાઈ લે. હમ. તાર પપ્પા ભાઈ બા હું એટલે આ શાક છે ને ભાઈ કોઈને સાઈડ ઇફેક્ટ નહીં બરોબર હમ. બધે નાલે હમ. સર્વે ગુણ સંપન્ન. સર્વે ગુણ સંપન્ન. બીજું અને શેનું કરવું? હજી ખાટકીને તો વાર રહી છે ને કા? ખાટકી ની ખાખટી. આ ખાખટી. ખાટકી કેવી હોય મેં તો નથી જોઈ. હાલો બપોરા કરવા હાલો ઉદયભાઈ આવી જાવ. કેટલા વાગ્યા ભાઈ? 8 તો આવ્યા લગભગ બપોરા કરીને આવશે એવું લાગે ને. એ તો વચ્ચે બેબલી ભૂખ લાગી હે? ભૂખ લાગી તે આવ્યો ને કીરે. જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ તો બપોર થઈ ગઈ અને બપોરે કરી આવે પછી નહીં ધોઈ લ્યો નહીં તું પછી 2-3 કલાક હોઈ જાવ. 5 વાગ્યા સિવાય બાયણે નીકળવાનું થતું નથી. તડકાનું મોટું બગાડો કે ન બગાડો. અને આપણે જુઓ જમવામાં આપણે આવું કંઈક છે બટેટાની સબ્જી છે, ઠંડી ઠંડી છાશ છે અને પાસરી ને ડુંગળી મોરવી છે. જો આ જ મિરચી ઉદય બસ આ તીખી. હવે આજ તને બધી મિરચી ખવડાવું છું. જો એકાઈ મરચું મૂક્યું ને એટલું એટલે વારો છે તારે. એટલે હાલો સરસ મજાના બપોરા પાણી કરી લઈ. છોકરાને સાબરાને બાન એમ કંઈક બેસી ગયા છીએ ને એક પાર્ટનરજી નથી એટલે લગભગ પાર્ટનરજી છે ને બપોરા પાણી કરીને આવે તો પછી આવીને ખાય. અને આજે આપણને છે ને કકડીને ભૂખ લાગી એટલે હાલો હવે સરસ મજાના દેશી ખાણું ખાઈ લઈએ બરોબર. હા હાલો આપણે વાગી ગયા રોંઢાના 4 ને પાર્ટનરજી 4 વગાડ્યા. બહુ મોડું કરી દીધું પાર્ટનર. અમે તો તમારે બપોરે કર્યા. હવે ખાઈ જા સાંજે ખાઈ જાજો ટાટી રોટલી સાંજે ખાઈ જાજો ટાટી. સાંજે રોટલી ખાઈ જાજો ટાટી. હું કહું સાંજે ભાણામાં બપોરની રોટલી આવશે. ઉકેલી જ કોઈને ભાવતી જ નથી અમારે 2 સિવાય કાબા. એમ જુઓ બાન છોકરા પાર્ટનર બધા ટીવી જોઈ રહ્યા છે. ગોપીઓ હાલે છે અને વાગી ગયા છે આપણે 4. ઘટશે નખી લ્યો બીજું હું
હે પાર્ટનર આ ચાલુ કર્યું ત્યાંથી ઘટવું ને ઘટવું જ છે આપણે હાકેટ પર નિરાત જ નાખવો પડે ને. ઈ બરોબર. 5 થર ને 5 ફેરા આવતી. રેતી એટલી જોઈ ગઈ લ્યો રેતી તો ત્યાં જોઈ કે કોઈ ખુરશી ભરી આપણે. 10 થેલી સિમેન્ટ આમે ખુરશી એવડી આવે ને મારી ડોકી. 5 ફેરા આપણે આ પાણાના ડોકી આમે આવે. એટલે નાખ્યું ને ત્યાંથી ગતનું ઘટ્યું મને તેમ કે આ મકાન તો બની જતા છે ભાઈ આ તો હા બહુ ઘટ થાય છે એટલે હાલો આપણે હે કહેવતમાં શું કહેવાનું કે લગન કે કરી દો મકાન કે કરી દો લગન ને મકાન હારો જ થાય એ વાત તમારી સાચી છે બા આ થોડુંક લગનમાં ઘણું મોંઘું છે એટલે એ થોડુંક વધારે મોંઘવારી નડે બહુ મોંઘવારી હો. મકાન હારો જ જાય કોકનું બજેટ ખોરવી નાખે એટલી મોંઘવારી છે અટાણે ખોરવાય જ જાય ને બજેટ આમાં બજેટ ખોરવાય તો ઈ જ થાય પાર્ટનર તો બજેટ તો ખોરવું જ પડે ગમે તે વહેલું નકર મોડું કા મની પાવર ટૂંકમાં ખિસ્સામાં રાખવાનો જો આમ રાખવાનું હોય. મની પાવર ખિસ્સામાં રાખવાના આપણે એને ટોળાનો ફેરો આવી ગયો પણ ગેટ પાસો ઘટતા હતા ને એને કે બધી જો આખો હાલો 5:30 વાગ્યાનો નાસ્તો કરવો હોય તો ખજૂર ગાંઠિયા. જોઈને પેટ ઉપર ચડાવીને ખજૂર ને ગાંઠિયા આવો નાસ્તો તો કઈ નહીં કર્યો ને આ કઈ રીત કહેવાય આજે આ આવીને ઠરિયા ઉડાડે ભૂલાઈ ગયા. આ તારી છે ને પાર્ટનર મેં તમને ઠરિયા નાખવા દીધી એવું મને ખબર નથી. નાખી લ્યો થાળીમાં ઈ અને જ્યાં આવીને ઉડાડતા ત્યાં વહુ ને વાયદું વધારે અને અહીં કણે હાલે છે આપણે ટાઈગર બિસ્કિટનો નાસ્તો ખાવ તો આવો. ખાવો હોય તો હાલો આપણે તમારે ખાવું? ના મારે નથી ખાવાનું મને છે ને પાર્ટનર 2 ટાણા રોટલો જોઈએ તમને ખબર છે આજે અરીસો ખરીસો હું ખાતી જ નથી કાંઈ બહાર ગયો તો ને બહાર આપણને બહુ મજા ન આવે. ભૂખ લાગી કા અને વાગી ગયા છે આપણે કંઈ કઈ રીતે 5:30 એટલે છે ને ભલાઈ કરીને થરિયા છે ને આમાં નાખજો રેડી? હા રે આ તો પછી હોય એમ વાયદું વધારે એવું ન કરતા માંડજી જો આ નવરીના થયા છે એ હંજવારીને વારી ત્યાં અકરી ઠકરી ભાઈ તું છે ને સુલાગેરમાં દીકરો ભલાઈ કરીને નાખીએ કોથરી નકલ લાઈ મારી પાસે લાઈ અહીંયા લાઈ અહીં લઈ ત્યાં નથી નાખ્યું ત્યાં પછી શેટી એટલે ઉડીને વહી જાય અને પાણી બાણી પીવું હોય ને તો હાથે પી આવજો કોઈને બરકતા નહીં ડેલી બાઈને ઘડીક બેહવા દેજો હેકેથી ઓકે. હું કહું હા હું બેયને